જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું મગફળીની અંદર જે તમે ખેડૂત મિત્રો ખરેખર જે કાયમી માટે અલગ અલગ ફાલફૂલની દવાઈઓ જે વાપરો છો ને એની અંદર તમે ક્યાંક ભૂલ કરો છો, ક્યાંક એની અંદર તમારા પાકની અંદર મગફળી હોય કે સોયાબીન હોય કે કપાસ હોય, કોઈ પણ પાકમાં તમે ઘણી બધી નુકસાની કરો છો. તો એના વિશેની આજે આપણે ચર્ચા કરશું, સચોટ માહિતી આપશું કે અત્યાર સુધી તમને આવી કોઈ માહિતી નહીં આપી હોય મિત્રો. ખરેખર જે અત્યાર સુધી કોઈ પણ માહિતી નહીં આપી આપણે 100% જવાબદારી લઈ કે આવી માહિતી તમને કોઈએ નહીં આપી હોય. તો આજ પરફેક્ટ માહિતી આપીને ધ્યાનથી વિડીયો સાંભળજો, જેથી કરી તમને ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. આખો વિડીયો સાંભળશો તો જ તમને ખબર પડશે કે આમ આપણે શું કહેવા માગીએ છીએ. અને કાયમી માટે આપણો ધ્યેય છે ખેડૂતોને ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેવા તરફ શું કરીએ તો કેવા પ્રયાસોથી આપણે જે ખેડૂતોને કાયમી ફાયદો થાય ને એવા પ્રયત્નો કરતા રહીએ છીએ અને કરતા રહેશું મિત્રો. આપણે બીજાની ઘોડે વેસાવાના નથી, આ એક ધ્યાન રાખજો. કારણ કે ખેડૂતનો દીકરો છો, પરસેવાના રૂપિયા 4 મહિનાની મહેનત કરી અને ઉત્પાદન કેમ થતું હોય છે અને કેટલા વિહે હો થાય ને આપણને ખબર હોય. કેમ કે ખુરશીએ બેઠા બેઠા કોઈ કંપનીવાળા ને એગ્રોવાળા જે અત્યારે ખેડૂતોને સોશિયલ મીડિયાના હિસાબે જે એક કાયદેસર લૂંટ હાંકવામાં આવી છે કે જેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે એની અંદર ખાડામાં ઉતરે છે અને ખેડૂતો પણ ઘણા બધા હેરાન થતા હોય છે. એટલે આપણે કાયમી માટે ખેડૂતોને સારો એવો ફાયદો થાય એના માટેની જ આપણે વાત કરીએ છીએ મિત્રો. હા, આપણે એવો એક ધ્યેય રાખીએ કે આપણો એક વિડીયો મૂકેલો હોય ને સોશિયલ મીડિયામાં, તો એ આપણે 1000 વ્યક્તિ જુએ દાખલા તરીકે, ને એમાંથી 100 વ્યક્તિ એ વિશે સમજે ને જે આપણે સમજાવીએ છીએ તો આપણા માટે કાફી છે. રૂપિયા કમાવાની વાત પછી રહી, પણ એક મને એટલી ખબર પડે કે મારી પાસે જે જ્ઞાન છે, મારી પાસે જે માહિતી છે, એ લોકો તમને હું ખેડૂતોને આપું તો તમને ક્યાંક 5 રૂપિયાનો ફાયદો થાય ને તો તમે મને કાયમી માટે યાદ કરશો કે જે જીતેશભાઈ આપણને સલાહ આપી એની ઉપર આપણે હાલ્યા તો ઓછે ખર્ચે આપણે સારું ઉત્પાદન થયું છે. જેથી કરી એ ભવિષ્યમાં તે પછી એ કેળો ટૂંકમાં પાટે સડી જાય ને મિત્રો, તો એ પાટે સડી ગયા પછી કાયમીથી કાયમી આગળ પગલાં ભરતો જાય અને ધ્યાનથી મેનેજમેન્ટથી ખેતી કરશે. જેથી કરી 2-5 વર્ષનો સમયગાળો જાય ને તો આપણે એટલે ખબર પડે કે કાંઈક સગવડવાળો ખેડૂત થાય. બાકી જો તમે અમને અત્યારે જે કાયમીથી કાયમી મગજ તમારા કાયમીથી કાયમી તમે દોડાવો છો, જે સોશિયલ મીડિયાના હિસાબે જો ખેતી કરતા હોય તો મને એટલી ખબર પડે છે કે કાયમીથી કાયમી તમે પાછળ જ હાલવાના છો અને ક્યાંય તમે આગળ આવવાના નથી. કારણ કે એ લોકોની નીતિ એક જ છે, ખેડૂતને લૂંટવાની. પછી સરકાર હોય તો ભલે, અધિકારીઓ હોય તો ભલે, એગ્રોવાળા હોય તો કંપનીવાળા હોય તો 80% અત્યારે આવા છે. ક્યાંક જવેલે તમે જોયો 5% એવા નીકળશે એગ્રોવાળા જે ખેડૂત તરફી. ભલે આપણે એ એગ્રોવાળાને કંઈ ભાઈ ધંધો લઈને બેઠા, કમાવવું હક છે, પણ કઈ રીતે તો કે ભાઈ રૂપિયાનો 1.25 રૂપિયો કરે ને તો બરોબર છે, એની નીતિ કહેવાય. બાકી આ તો રૂપિયાના 2.25 રૂપિયા કરે અને એક કાયદેસર અને 2.25 રૂપિયા કરીને જે આપણે આપે છે એ તો પાછું શરબત જ છે કે જેથી કરી આપણે તો નુકસાન જ છે મિત્રો. હવે ફ્લાવરિંગ વિશે આવી માહિતી નહીં આપી હોય, આપણે તમને માહિતી મિત્રો આપીએ તો ચેનલમાં નવા મિત્રો હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને વિડીયોને સારો લાગે તો આગળ શેર કરજો, બીજા ગ્રુપમાં નાખજો, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તો ફાયદો થાય મિત્રો, બીજા ખેડૂતો જોહે તો. મિત્રો અત્યારે જે માર્કેટની અંદર તમે જે બિલ વિનાની દવાઈઓ જે શરબત જેવા આવે છે, જે આમ તો સાઈનાના ભંપા આવે છે, રમકડા આવે છે, એવી દવાઈઓ તમે જે ફાલ માટેની ઘણા લગભગ એમ માનો કે 60% ખેડૂતો છાંટે છે. અને એમની અંદર શું હોય છે પણ તમને ખબર ન હોય, ક્યાંય ઉપર ટેકનિકલ લખેલા નથી આવતા કે નથી એમાં લાયસન્સ નંબર લખેલા આવતા. અને એ દવા તમે છાંટજો એટલે જોયો તમે દવા તમે છાંટશો ને એટલે તમને રિઝલ્ટ જળશે. કઈ બાબતનું તો કે તમે આ જ દવા છાંટી અને 8-10 દિવસ થાય ને ત્યાં નકરા હુયા બેહવાનું પ્રમાણ ચાલુ થાય. હવે ખરેખર મિત્રો જો આ જે દવા છે ને તમે સાઈટા ભેગું સીધી હુયા બેહાડવાની પ્રોસેસ ચાલુ કરે છે કે ઢગલો થઈ જાય છે હુયાનો. આ તમારી મગફળીને મોટામાં મોટી નુકસાન કરશે અને તમારા જમીનને પણ મોટામાં મોટું નુકસાન કરશે. તમે જે ધાર્યું હોય છે ને ઉત્પાદન ગાંઠકનું નથી. એનું કારણ એ છે કે જે છોડની કેપેસિટી છે કે 20 સૂયા બેહાડવાની, ત્યાં 30 સૂયા બેહાડી દે તો મિત્રો જે 50% 15 સૂયાની અંદર જ કમ્પ્લીટ દોડવો થાય, બાકી 15 સૂયાની અંદર ગોગળ જ રહે, એ હુયા તમને દેખાય. અને બીજી વાત એ કરું હવે તમને કે કોઈ પણ પાક હોય એમાં પહેલાં શું આવે તો કે ભાઈ ફૂલ આવે, બરોબર. ફૂલ
જ્યારે બેસે અને ફૂલ બેહવાની શરૂઆત થાય ને પછી જ સૂયો બેહવાની શરૂઆત થાય. આપણે આપણી દેશી ભાષામાં કઈ વ્યાજણ પડવું, આપણે એમ કહીએ છીએ ને, ઘણા ખેડૂત મિત્રો આપણે કઈ દેશી ભાષામાં કે વ્યાજણ પડવાનું ચાલુ થયું. તો વ્યાજણ પડે, વ્યાજણ કંઈ પડે મિત્રો, કોઈ પણનો જ્યારે સમયગાળો હોય એ સમયગાળા અવસ્થાએ જ્યારે ગર્ભધારણ થાય પછી જ વ્યાજણ પડે. આ એક આપણી દેશી ભાષામાં હું તમને સમજાવું છું, સમજો ખેડૂત મિત્રો ખરેખર ખાસ કરી. ગર્ભધારણ થાય તો જ વ્યાજણ પડે. તો હવે મિત્રો તમારે ડાયરેક્ટ સીધું વ્યાજણ લઈ લેવું છે અને ગર્ભધારણ નથી કરવું, તો એનો મતલબ શું? સમજી ગયા ને તમે? અહીંયા ના જવું કે તમારે ફૂલ નથી બેહાડવા અને સીધા હુયા બેહાડવા. એટલે સીધા હુયા બેહાડો એટલે મોટી નુકસાની થવાની જ છે. તો આપણે એ પ્રોસેસ કરવાની છે કે કુદરતે જે આપણને આપે છે, કુદરતી રીતે ફ્લાવરિંગ કેમ બેહે એવી દવાઈઓનો ઉપયોગ કરવાનો છે. કે જે આપણે એને મગફળી છે એ મગફળીને જ્યાં પ્રોબ્લેમ આવતો હોય ને ગર્ભધારણ થવામાં, એ ત્યાં આપણે એવી દવાઈનો ઉપયોગ કરવો કે જેથી કરી ફૂલનું પ્રમાણ વધે. અને ફૂલનું પ્રમાણ વધશે ને એટલે ઓટોમેટિકલી મિત્રો હુયા બેહવાના જ છે, હુયાનું પ્રમાણ વધવાનું જ છે. આ મારી મગફળી છે, આમાં મેં લગભગ 50 દિવસની આસપાસ થવા આવી છે. એક જ વખત ચમત્કારનો ડોઝ માર્યો ને ટાટાનું કોન્ટાપ માર્યું, 1 રૂપિયાનો બીજો ખર્ચો નથી કર્યો. બરોબર. અત્યારે તમે મગફળીમાં ફ્લાવરિંગ જોઈ લઈયો, તમને હું કદાચ મોબાઈલમાં દેખાડે તો એમ થાય કે આ તો બધું છે, કદાચ રૂબરૂ કોઈ જોવા આવે ને તો ખબર પડે. કેમ કે એવી વસ્તુ માર્કેટમાં જે આપણને ખબર પડે મિત્રો, કે આપણને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ આપણે બધું ભૂલી ગયા, આપણે મગજમાંથી બધું કાઢી નાખ્યું. આપણે ડાયરેક્ટ સીધું છે ને, મેં આ તમને વાત કરી એની ગોળે કે સીધું દોવા બેસી જવું. સમજી ગયા ને તમે? એટલે ખરેખર મિત્રો એના માટે આપણે ઘણી બધી દવાઈઓ છે, સારી કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની દવાઈઓ છે. હું તમને કહેતો આવું છું કે જે કરડાનું ચમત્કાર છે, BSFની લિહોસિન છે, લેક્ઝિન કંપનીનું ફ્લોરોઝિન છે, BSF કંપનીનું લિહોસિન છે, પછી આ આપણે ઇગ્નિટેસ છે બાયરનું, જે ગોદરેજનું ડબલ છે, પછી આપણે ફેન્ટક પ્લસ છે કોરોમંડલનું પરિસાબ. બરાબર. આવા ઘણા બધા, સિફોનનું એક્સરે છે. એક્સરેમાં ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે ગયા વર્ષે મેં ઉપયોગ કર્યા હતા પણ જોઈએ એવા રિઝલ્ટ નથી. પણ અત્યારે અમારા ગામમાં 2 જણાએ વાપરેલું છે અને એમાં રિઝલ્ટ મને થોડાક સારા દેખાણા. પછી હજી તો અગાઉ જતા ખબર પડે. પણ આ જે સ્ટાન્ડર્ડતા છે ને, જે આપણે જૂની, એ તો છે જ મિત્રો. BSF લિહોસિન, કરડાનું ચમત્કાર, એટલે એવી સ્ટાન્ડર્ડતાવાળી વસ્તુ છાંટો. બાકી જે તમે પેક્ટા બુઝાઝોલ 40% અત્યારે જે તમે સોયટા સુવો 5 ml વાળું, જે આપણે કલ્ટાના નામથી ઓળખીએ છીએ, બરાબર. ખરેખર ખાસ ખેડૂત મિત્રો, હજી તમને કહું છું ભવિષ્ય માટે સારું નથી. આજે નથી ને કાલે નથી, કેમ કે ગોગેડ જ થાય. બરાબર. એનું કામ આખું અલગ છે. તમે વિચાર કરો કે જો 5 વર્ષમાં આંબા જેવા આંબાને ફાડી નાખ્યા હોય અને કાઢી નાખ્યા હોય અને પૂરું કરી દીધું હોય, નાશ કરી દીધો હોય, તો હવે આ તો આપણી જમીનની અંદર આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, સીધો જમીન માથે પડે છે અને આપણા પાક મગફળી માથે. અને તમે હાયસમાં હાયસ એવી દવાઈઓ મારીને અત્યારે આપણે જે આપણા પશુપાલન છે એમનો બધી સિસ્ટમ પણ વીખી નાખી છે. બાકી ઘણા વિસ્તારની અંદર અત્યારે વરસાદ નથી, તો ખેડૂત મિત્રો ખરેખર કેવી બધી રાહ જુએ છે. બરાબર. એટલે જો વરસાદ કદાચ હજી 10 દિવસ ન થાય અને તડકાને ગરમી પડે તો તમે મારી લઈયો એવી દવાઈઓ, પછી મને કહ્યો તમે તમારામાં તેવડ હોય તો ઉત્પાદન કરી લઈયો. નહીં થાય. વિડીયો થોડોક લાંબો છે પણ ખાસ ધ્યાનથી સાંભળ્યા જેવો છે. ખેડૂતોને કાયમી માટે એવી હાસી સલાહ હું આપું છું. અને ખેડૂતોને હું છે ને મિત્રો, ખરેખર તમે વાત માનો કે ન માનો, હું આજથી આપણે જે 30 વર્ષ 40 વર્ષ પહેલાં ને 20 વર્ષ પહેલાંની જે આપણે ભાભલા ખેતી કરતા ને, એ આધારે જ ખેતી કરું. અત્યારે ટેકનોલોજી નહોતી, અત્યારે ટેકનોલોજી છે. એટલો ફેર છે. અત્યારે આપણે મહેનત નથી કરવી પડતી. એ જે મહેનત કરે છે ને, એ લોકો મહેનત કરતા ને છે, એવી મહેનત આપણે નથી કરવી પડતી. કારણ કે સમય એવો છે. પણ એ લોકો જેમ ઉત્પાદન લેતા ને વગર ખર્ચે, એમ વગર ખર્ચે ઉત્પાદન લેવાનું છે.
જો તમારી પાસે આવી ટેકનોલોજી, ખેતી જેવો એકે બિઝનેસ નથી, આવી ટેકનોલોજી હોય, એટલા બધા સાધનો છે, ખેતી કેમ કરવી ને એ શીખો તમે. તમારા ખાલી ખાટલે બેઠા બેઠા વાડીએ જઈને અને 10 વીઘા જમીન પાણીવાળી હોય ને તો હુતા હુતા ખેતી કરવાની છે. મને એટલે ખબર પડે ખેતીમાં પૈસા છે, પણ આવડવું જોઈએ. તમે બધાય ખોટી રીતે જ દોડો છો. અને કાંઈક તો જે ઓલા સોશિયલ મીડિયાવાળા લાલચમાં નાખી દે છે ને, લાલચમાં આવીને તમે બધી પથારી ફેરવી નાખો છો, પૈસા વેડફી નાખો છો અને તમારા પાકને તમે જમીનને બધેને હાવ નાશ કરતા જાઓ છો. હવે તમે વિચાર તો કરો, મગફળીના 4 મહિનાના સમયગાળામાં 7-8 વાર દવા છાંટે. 10 વીઘાની મગફળી હોય તો 40,000 રૂપિયાની તો દવા થાય છે. ઘણા તો 50,000 પૂગે છે. હું તો વિચાર કરું કે આ કેમ દવા, આમાં હું આને જરૂર છે. મગફળીનો પાક ખરેખર આપણે જુનાગઢ, અમારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે ને, એ લોકો એમ કહે છે, એ લોકો અહીંયા કાયમી માટે સંશોધન તો કરે છે ને, એના બધા સાહેબો, એ લોકો એમ કહે છે કે મગફળીની જાત એવી છે કે તમે ખાલી એને સમયે ખાલી ખેતી કરો. બાકી મગફળી એમ કહે છે કે મને મારી રીતે જીવવા દો, એટલે હું તમને ઉત્પાદન જે મને કુદરત જે મારે જોતું છે ને મને દે ને, એટલે હું તમને ઉત્પાદન પૂરેપૂરું આપીશ. બાકી તમે મને ખોટી હરી કરોમાં, જે ખોટી હરી કરો છો ને એના હિસાબે જ મને પ્રોબ્લેમ થાય છે ઘણો બધો. ખરેખર સમજવા જેવી મિત્રો વાત છે. એટલે અવનવા વિડીયો જોયો. એક આપણે કાલ પરમદી વિડીયો મૂકશું કે જે સોશિયલ મીડિયામાં બહુ મોટી જાહેરાત આવે છે ને, એક એનું મોટું બધું દવામાં કૌભાંડ છે મિત્રો, જેથી કરી ખેડૂતોને ખબર પડે. કાલ પરમદી એનું બધું પ્રોસેસ કરીને આપણે વિડીયો મૂકવાના છીએ, અને વિડીયો મૂકશું એટલે ખેડૂતોને ખબર પડે કે સોશિયલ મીડિયાની અંદર કેટલું બધું કૌભાંડું હાલે છે. અને સરકાર કે અધિકારીઓ કોઈ ધ્યાન દેવાના નથી. આપણે આપણી રીતે સોશિયલ મીડિયામાં ખેડૂતોને, મને એવું લાગે કાયમી 15-20 દિવસે એક આપણે ક્યાંકથી જે કૌભાંડ હોય એવા ગોતીએ, વિડીયો મૂકીએ એટલે આપણે એમ થાય ગામડા દીઠ એક મિટિંગ કરીને ખેડૂતોને બધાને આપણે સમજાવીએ છીએ. અને લગભગ 400 મહિના વરદીનો સમયગાળો જાય તો આપણા ભેગા ઘણા બધા ખેડૂત મિત્રો ભેગા થઈ જાય. પછી એક આપણે ખાસ કરી અને આના વિશે એક આપણે જે ટૂંકમાં અભિયાન પણ ચલાવશું, અને એની અંદર ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય ને એ વસ્તુ કરવાની છે. ભલે આપણે ક્યાંય જાય નહીં, કાંઈ કરીએ નથી, કાંઈ નહીં, પણ આપણે થોડું સમજીએ ને તો આપણા માટે બસ છે મિત્રો. તો અવનવા વિડીયો કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.